નવસારી શહેરના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં નવસારી શહેરમાંથી પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે। પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થતા લોકોને હવે રાહત। વરસાદે પણ નવસારી શહેરમાં વિરામ લીધો છે। અનેક સોસાયટીઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। ગત વર્ષે શાંતાદેવી વિસ્તારમાં પૂરનું પાણી ભરાયું હતું। આ વર્ષે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ શાંતાદેવી વિસ્તારમાંથી સામે આવી। નવસારી શહેરમાં રેલ આવે એટલે પ્રથમ શાંતાદેવી વિસ્તારનું નામ પ્રથમ હરોળમાં આવે। ગઈકાલે 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસ ધમાકેદાર બેટિંગ વરસાદે કરી હતી, જેનો સીધી અસર શાંતાદેવી રોડ વિસ્તારમાં થઈ છે। શાંતાદેવી રોડ વિસ્તારના અમુક વિસ્તારોમાં પાણી ઉતરવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે હવે સ્થાનિક મહિલાઓ અને પુરુષોએ સફાઈ ઝુંબેશ હાથ ધર્યું છે। સફાઈ ઝુંબેશ એવી કે દર વર્ષે આ તમામ મહિલાઓ 2 થી 3 વાર રેલ આવતી હોય છે અને રેલમાં 2 થી 3 વાર આ મહિલાઓ સફાઈમાં જોતરાઈ જતી હોય છે, ત્યારે સતત આ વિસ્તારના લોકો પરેશાન છે કે રેલ બંધ કેવી રીતે કરવી। ત્યારે એક બહેન આપણી સાથે છે। આપનું શું નામ બેન? શું નામ આપનું? રૂપલ સુરાણી। આપના મને વ્યથા વ્યક્ત કરી આપતાની સાથમાં શું તમે આપના હાથમાં શું કેવી સફાઈ ચાલે છે? પરપોલા પડી ગયા હચોડા તો એ હજી સાફ થયું નથી, તો તમે થોડીક વ્યવસ્થા કરાવો। નગરપાલિકા વાળાને વિનંતી છે કે થોડુંક સાફ સફાઈ વાળાને પાણી ઉતરે એટલે તરત એને મોકલો તમે, કે વાહુમાં અમારું કામ ફટાફટ થઈ જાય। દર વર્ષે રેલ આવે છે, 4 થી 5 વાર રેલ આવે છે, શું હાલત તમારી? ખૂબ થાકી જાય છે, પેલા તો થાક લાગે છે, પછી કામમાં કોઈ થતું નથી અને બધું બહુ ગંદુ ગંદુ રહે છે। આ શાંતાદેવી વિસ્તારની ગાંધીનગર સોસાયટી છે। ગાંધીનગર સોસાયટીમાં સતત જે કંઈક પાણી ભરાવાની સમસ્યા હોય છે, આ તમામ મહિલાઓએ આ ચોખ્ખું ચણાક કરી દીધું છે। આ સમગ્ર ગલીમાં પાણી છવાઈ ગયું હતું, પરંતુ આ તમામ મહિલાઓ આવીને આ પાણીને સાફ કરી દીધી છે। આ વિસ્તારમાં એક ભાઈ બેઠા છે અને જે કંઈક એમની વ્યથા જણાવવા માંગે છે। આપણે રાત વિતાવી, પાણી ભરાઈ ગયું હતું, શું આપ કહેવા માંગો? આખી રાત બધા હેરાન થયા છે, બરાબર। કોઈ સૂતું પણ નથી, બધાના ઘરમાં પાણી ભરી ગયા છે, બરાબર। અને કેવી રીતે રાત વિતાવી? જાગતા જ અને બધા હેરાન થયા છે। જમવા માટેની શું વ્યવસ્થા? તેના માટે જમવા માટેની કઈ વ્યવસ્થા નથી, જમવાનું બધા ઘરે જમી લીધું। તમામ લોકોએ પોતે રાત્રિ દરમિયાન ઉજાગરા બેઠ્યા છે અને ખૂબ તકલીફનો સામનો કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે ડેન્ટિસ્ટ આવી ગયા છે, લોકોના દાંત સાફ કરે છે, પણ હવે સોસાયટી સાફ કરવાનો વારો આવ્યો છે, શું કહેશો આપ? હા, વરસાદનું પાણી આ વખતે વધારે ભરાઈ ગયું છે અને ડ્રેનેજ ની લાઈનમાં કંઈક પ્રોબ્લેમ છે, વ્યવસ્થિત સાફ નથી કે કચરો ભરાઈ જાય છે, એટલે પાણીનો જે નિકાલ થવો જોઈએ વરસાદના પાણીનો એ આ વખતે પ્રોપર રીતે થયો નથી। એટલે મહાનગરપાલિકાને મારું નિવેદન છે કે એની ઉપર થોડુંક ધ્યાન આપે। દર વર્ષે આપ હેરાન થાવ છો સફાઈમાં? કારણ કે રસ્તાઓ થોડા ઉપર છે, સોસાયટીના રસ્તા નીચે છે, એટલે પાણી સીધું અમારે આવે છે અને વ્યવસ્થિત હાથથી સફાઈ કરવી પડે છે। આ શાંતાદેવી વિસ્તારના તમામ લોકોનો એક જ સૂર છે કે હવે રેલ આવવી બંધ થવી જોઈએ। યોગ્ય વ્યવસ્થા મહાનગરપાલિકા કરે અથવા તો રાજ્ય સરકાર કરે। આ રેલ બંધ થવાનું નામ ન લે તો આગામી દિવસોમાં આંદોલન કરીશું। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।